સૌરાષ્ટ્રની ધરતીની વાતો કરવા જો બેહીએ
તો એનો પાર ન આવે. કારણ કે સૌરાષ્ટ્રની એકેય જ્ઞાતિ એવી નથી કે જે જ્ઞાતિનું કાંઈ સમર્પણ ન હોય. દરેક જ્ઞાતિને પોતાની જ્ઞાતિનું ગૌરવ હોય, જ્ઞાતિનું ગૌરવ હોય અને એ જ્ઞાતિનો એ માણસને નશો હોય. મઢડાવાળા આઈ સોનબાઈમાં દરેક વખતે એમ જ કહેતા કે બાપા, માણસને માણહાઈનો નશો હોય, માણસને પોતાની જ્ઞાતિનો નશો હોય. હું કઈ જ્ઞાતિમાં જન્મો છું, પછી ચારણ હોય, રાજપૂત હોય, આહિર હોય, મેર હોય, કણબી હોય, કોળી હોય, વાણિયો હોય, લુવાણો હોય, જે જ્ઞાતિમાં જે માણસ જન્મો હોય એ જ્ઞાતિનો એ માણસને નશો હતો. અને એટલે તો સૌરાષ્ટ્રમાં સોગન ખવાતા. ફલાણા ભાઈ, તમારું કામ ન કરું તો હું ચારણ નહીં, તમારું કામ ન કરું તો હું આહિર નહીં, તમારું કામ ન કરું તો હું રાજપૂત નહીં, તમારું કામ ન કરું તો હું હરિજન નહીં. અને આ એટલા માટે સોગન ખવાતા હતા કે એને જ્ઞાતિનો નશો હતો, જ્ઞાતિનું પોતાની જ્ઞાતિનું ગૌરવ હતું. અને જે જ્ઞાતિમાં જે માણસ જન્મો હોય જ્ઞાતિનો ખરેખર એને નશો હોવો જોઈએ. ચારણ હંમેશા માટે જગતને સાચું કહેતો આવ્યો છે. ધર્મથી નજીક હોય, નીતિથી નજીક હોય અને સત્યથી નજીક હોય. રાજા મહારાજાઓને સાનિધ્યમાં રહીને પણ સાચું કીધું છે આ જગતના ચારણોએ. અને એટલે જ કીધું છે કે ચારણ કીર્તિ પ્રચારણ ચારણ ચારણ મંગલ દેવસ ભાગા. ચારણ સારી કીર્તિનો પ્રચાર કરે, ધર્મનો નીતિનો પ્રચાર કરે, જગતને સાચો રસ્તો બતાવે. બલબલાને સામે જઈ અને કેવું હોય તો સાચું કહી દેતા. કહેવાય છે કે મહારાજા વિજયસિંહજીને શિકારનો શોખ હતો. એકવાર પોતે ઘોડા ઉપર બેહી અને શિકારે નીકળે છે. એ આગળ હરણ જાય છે, પાછળ પોતે ઘોડા ઉપર બેઠા છે. એ બાગડતા ધમા ધમા બાગડતા ધમા ધમા કરતું ઘોડલું વયું જાય છે.
બરાબર શિકારને આમ નિશાનબાદ લઈ અને હજી તો એમ કહેવાય છે કે શિકારને પકડે એ પેલા બે રસ્તા આવ્યા અને બે રસ્તાની માલિપા કે રસ્તે હરણ ગયું પોતાને ધ્યાનમાં ન રહ્યું. વિચાર કર્યો કે હરણ આ રસ્તે ગયું છે કે હરણ આ રસ્તે ગયું છે. વિચાર કર્યો કોને પૂછ્યું. ધણહેરની માલિપા જોયું તો એક માલધારી માણસ ઢોર ચારતો તો. મહારાજા ઘોડા ઉપર ઉતરી અને જઈ અને એટલું બોલ્યા હતા કે ભાઈ હરણ કે રસ્તે ગયું? હું શિકારે ચડ્યો છું, મારું ધ્યાન નથી રહ્યું. ગામડાનો માણસ અભણ ચારણ અને કેવા છે કે એ ચારણ એટલું બોલ્યો તો કે બાપુ હરણ કે રસ્તે ગયું એ તો મને ખબર નથી. મારી ગાયું બેહું ચારવામાં મારી નજર હતી, મારું ધ્યાન હતું. પણ મને જો પૂછતા હો તો મને બે રસ્તાની ખબર છે કે પાપ કરતા પાછો વળી જા અને ક્યાંક ધર્મ કરવા થા. પાપ કરતા તું પાછો વળી જા અને ક્યાંક ધર્મ કરવા ધા. હું વાતું બે જાણું વજા હવે તારે પોહા યમણો જા. પાપ કરતા પાછો વળી જા અને ક્યાંક ધર્મ કરવા ધા. કેવા છે કે મહારાજા વજયસિંહજીએ પોતાની બંદૂક પોતાના ગોઠણેથી ભાંગી અને ભૂકો કરી નાખી હતી અને કીધું તું કે જિંદગી જીવેતા હું કોઈ દી શિકાર નહીં કરું. ખરેખર સાચા ચારણના શબ્દો માણસને આર પાર ઉતરી જાય. સાચું કહેતા હતા એટલે ને ખુશામત કોઈ દિવસ કરી નહોતી અને ખુશામત કરે ને કોઈ દિવસ કરી ન કહેવાય. કે પાપીને રામ વ્યભિચારીને ભીષ્મ કહી અને રણઘટિત જે કવિતા ઉતરશે એવી અસત વાચા તણા યાર કવિરાજના એ બોલો કેમ ગુના પ્રભુ માફ કરશે. પાપીને રામ વ્યભિચારીને ભીષ્મ કહી. પાપી માણા 5 રૂપિયા દે અને એમ કે બાપ તું રામ છો. વ્યભિચારી માણસને ભીષ્મની ઉપમા આપે એવી અસત વાચા તણા યાર કવિરાજના કેમ ગુના પ્રભુ માફ કરશે. અને આવી જાય એક વાત છે સૌરાષ્ટ્રની ધરતીનું ગૌરવ કહી શકાય એવી આ વાત છે કે પણ જેની મૂછ વાકી અન પાઘડી અન ખંભે શિરોહી તલવાર પણ જેને આંગણે આંગણે ઘોડા થન ગમે તો ભલો ઈ કાઠિયાવાડ. ટૂંકી પહેરે મોજડી અને ચાલે ચટકતી ચાલ પણ એવા નર નર પટાધર નીપજે તો ભલો ઈ કાઠિયાવાડ. જેની મૂછ વાંકી અને પાઘડી જેને ખંભે શિરોહી તલવાર જેને આંગણે ઘોણા થનગને ઈ ભલો ઈ કાઠિયાવાડ. એમાં કાઠિયાવાડનો બરડો પ્રદેશ અને એ બરડા ડુંગરનો જે વિસ્તાર કહેવાય બરડા ડુંગરને ઈ બરડો કહેવાય છે. એ બરડામાં રૂપાળું કરીને પોરબંદર ગામ અને એ પોરબંદરમાં આમ કહેવા છે કે જેઠવાઓના રાજ છે અને તેથી જેઠવા રાજાની રાજધાની છાયામાં હતી. એમાં એકવાર ધણિયાતું વાણ તળાતું તળાતું નોધારું ઈ છાયાના બારામાં આવી રટકી ગયું. અંદર ઈટું ભરીતી વાણની ઈટું જોઈ અને જેઠવા રાજાએ એટલું કીધું તું દરબારીઓને બોલાવી કીધું ભાઈ
થોડી ઈંટું તમે લઈ જાઓ. કવિને કીધું થોડી ઈંટું તમે લઈ જાઓ, કારણ કે ઈંટું એવી સરસ છે કે આના પાણિયારા રૂડા બનશે. પોતાના અંગત માણસોને કીધું, રાજના દસોંદી ચારણ લાખણસિંહ ભાઈને પણ કીધું, કવિરાજ આપ પણ લઈ જજો. રૂડી ઈંટું સૌ પોતપોતાને ઘેરે લઈ ગયા, રૂડા પાણિયારા બનાવ્યા. રાજ દરબારગઢની માલિપા પણ એનું પાણિયારું બનાવ્યું. પણ બન્યું એવું કે રોજ પગ ધોતા અને એમાં ગહારો લાગતા અંદરથી સોનું ઝળક્યું, ઈંટુમાં સોનું હોય એવું લાગ્યું. અને ખરેખર તપાસ કરાવી તો ઈંટુમાં સોનાના લાટા ભરેલા હતા. અને એ ઈંટુમાં સોનાના લાટા ભરેલા જોઈ અને માણસોએ રાજને ખબર આપી કે જે ઈંટું જે જગ્યાએ મોકલી છે એમાં સોનાના લાટા ભરેલા છે. અને એ ખબર મળતા એમ કહેવાય છે કે જ્યાં જ્યાં ઈંટું મોકલી હતી બધી પાછી મગાવી લીધી. બધા માણસો ઈંટું દઈ ગયા. રાજનો હુકમ હતો. માણસો લાખણસિંહભાઈ ચારણને ઘેરે જઈ અને કહે છે કે આ પાણિયારું તોડી નાખો. લાખણસિંહભાઈ એટલું બોલ્યા, બાપા પાણિયારું તોડવાનું કારણ હું? રાજનો હુકમ છે કવિરાજ, એમાં હોનાના લાટા છે, ખાલી ઈંટું નથી. ઓહો, હોનાના લાટા હારું થઈને બાપા પાણિયારું હું કામ તોડવું જોઈએ? રાજને જોઈએ તો હોનાના લાટા ને, પાણિયારું નથી તોડવું બાપ. આ આખું ઘર છે ને એ સંભાળી લ્યો, અમે ખાલી કરી દઈશ. અને રાજના દસોંદી ચારણ લાખણસિંહભાઈ ઘર છોડી દીધું, પોરબંદર મૂકીને હાલી નીકળ્યા. ગારિયાધર આવી પોતાના સાસરાને ત્યાં અમુક ટાઈમ રહ્યા, પણ પછી વિચાર કર્યો કે હવે અહીં કેટલું રહેવું, અને એમાં એ વળી મન દુઃખ થતા પોતે ત્યાંથી નીકળી ગયા. પણ સમય અને સંજોગો એમ કહેવા છે કે એને બારવટે ચડાવ્યા. લાખણસિંહભાઈ બારવટે ચડ્યા ત્યારે એકલા નહોતા, પણ એમની હારે એનો ભાણેજ હતો. અને બારવટે ચડતા, બારવટે જ્યારે એમ કહેવા છે કે જજુમતા હતા ત્યારે પાલિતાણીની પાસે સુરા મોરી નામના એક બહાદુર રાજપૂતના 3 દીકરાના પોતાના હાથેથી એમ કહેવાય છે કે હત્યા થઈ. 3 દીકરા મરાણા. પણ સુરા મોરીના 3 દીકરા મરાણા એ સમાચાર વિસ્તારની માલિપા ફેલાતા એમ કહેવાય છે કે હાહાકાર મચી ગયો. અને લાખણસિંહભાઈ ને ગમે ત્યાંથી પકડી લેવા માટે એમ કહેવાય છે કે રાજની ફૌજ છૂટી, વારું ચડી. એ વાર ગોતે છે લાખણસિંહભાઈ ને, પોતાનો ભાણેજ પોતાની હારે છે. એવામાં સણોસરા પાસે સાંઢીના મહાદેવની જગ્યાની માલિપા મામો ભાણેજ હોતા છે. ઈ જ્યારે વારને બાતમી મળીને, ઈ બાતમી મળતા ઈ આખી વાર ચડી. ઈ વારની આગળ સુરો મોરી પણ હતો. અને એ રજપૂત આગળ હતો, વાર પાછળ હતી. બાતમી મળી પકડવા માટે જ્યારે ઉપડ્યા, પણ સુરા મોરીની ખાનદાની આંટો લઈ ગયેલી. લાખણસિંહભાઈ ચારણને ભાળતા એ ચારણ અને હું રાજપૂત એવી લાગણી એના હૈયામાં ચડી આવી. ઓહ, 3 દીકરાનો મારતલ છતાં ચારણની હત્યા કેમ? ઈ ચારણ છે, હું રાજપૂત છું. ભલે મારા 3 દીકરાની હત્યા કરી, પણ હું રાજપૂત ઉઠી હું ચારણની હત્યા કેમ કરું? વિચાર આવતા હૈયાની માલિપા એમ કહેવાય છે કે એવી લાગણી ઉભરાણી કે લાગણીના આવેશની માલિપા એ જે વાર હાલી આવતી હતી એને આગળ ઘોડી કરી
અને મંદિરમાં જઈ અને લાખણસિંહભાઈને ઉઠાડીને એટલું કીધું, બાપ ચારણ સૂતો શું? ઉભો થા બાપ, વાર વાહે ચડી છે, હમણાં તને ફોજ પકડી લે હે. આલે આ મારી ઘોડી ઘોડા ઉપર બેહી અને વેતો પડી જા. અહીંથી ભાગી છૂટ બાપ. પણ લાખણસિંહ ચારણે આમ આંખ્યું ઉઘાડી સુરા મોરીને જોઈ પલકવારમાં બધું પામી ગયો અને હૈયામાંથી શબ્દો નીકળ્યા, રંગ છે તારી રજપૂતીને બાપ. ત્રણ દીકરાના મારતલ વેરીને આજ પોતાની ઘોડી દઈ અને તું જવા માટે રજા આપશો. ધન છે તારી જનેતાને, ભલે 9 મહિના તારો ભાર જનેતાઈ વેચ્યો બાપ. પણ સુરા મોરી હું એ ચારણ છું બાપ. તારા 3 દીકરાના મોતના નેવલ મારા પગમાં પડ્યા છે. હવે મારાથી અહીંથી હટાય નહીં, આજ મારે ભગાય નહીં. અને આજ બાપ હું ભાગું ને તો તમારું ચારણ કુળ લાજે. 3 દીકરાનો હત્યારો હું ચારણ, અને તું ઉઠીને રાજપૂત મને જવા માટે ઘોડી દે અને હું ભાગી જાઉં તો મારી જનની લાજે બાપ. પોતાના ભાણેજને કીધું કે બાપ તું નીકળી જા. લાખણસિંહ ચારણને પોતાનો ભાણેજ એમ કહે છે કે મામા હું નો ભાગું, હું ભાણેજ તો તમારો કહેવાઉં ને, મારાથી ભગાય નહીં બાપ. પણ આટલી હજી વાતચીત હાલે છે, આ તો વાર આવી પહોંચી અને સુરો રાજપૂત આગળ આવીને ઉભો રહ્યો અને વારને આવીને એટલું કીધું, ખબરદાર જો એક ડગલું હાલ્યા તો આગળ પહેલા મને મારજો અને પછી આગળ જે કાંઈ કામ કરવું એ કરજો. પણ એ હજી વાત નીકળે ત્યાં તો વારમાંથી ગોળીઓ વછૂટતા સુરામોરીના પગના એમ કહેવાય છે કે ચૂથા બોલી ગયા અને એવું ધીંગાણું મચ્યું કે લાખણસિંહ ચારણ અને પોતાનો ભાણેજ બેય કાયમ આવી ગયા. સુરામોરીને એમ થયું કે ઓહો, પણ એ રાજપૂત લાખણસિંહભાઈના બેય નાના દીકરાઓને પોતાને ઘેરે લઈ જાય છે. એકનું નામ વેજો છે, બીજાનું નામ ભાયો છે. એ બે દીકરાને એમ કહેવાય છે કે રાજપૂત સુરો મોરી પાળી મોટા કરે છે. શું રાજપૂત અને ચારણોના સંબંધ છે ભાઈ. વજાભાઈ અને ભાયાને બેયને મોટા કરતા વજાભાઈના કુળમાં મુળુભાઈ થયા અને એ મુળુભાઈનો દીકરો ભાવનગર રાજકવિ પદે જ્યારે પાતાભાઈ આવ્યા ત્યારે મુળુ આપાને એમ થયું કે હા આવું ચિત્ર હવે હું ક્યારે જોઈશ. મારો દીકરો ભાવનગર રાજકવિ પદે આવ્યો હોય અને આ સુખ જોઈ અને હવે હું કાશીએ જઈ અને પરમાત્માનું ભજન કરતા કરતા મારું શરીર છોડું, આવો વિચાર કરતા પોતાના દીકરાની રજા લીધી, ભાવનગરથી પોતે હાલી નીકળ્યા. પોતાની હારે ખર્ચી આપી, એ ખર્ચી લે અને કાશીએ ગયા. પણ દેવતા ચારણ ઈશ્વર ભજન કરે છે કાશીમાં. જે કાંઈ ખર્ચી છે એમાં બ્રાહ્મણોને, સાધુઓ, સંતોને દાન આપે છે. હાથમાં બેરખો લઈ અને એક ઝાડને છાંયે એમ કહેવાય છે કે સતત પરમાત્માની હારે તાર લગાડી મુળુ આપા ભજન કરે છે. ધીરે 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 મૃત્યુની અવસ્થા હામી દેખાવા માંડી. મૃત્યુની સંધ્યા દેખાણી. મુળુ આપાને એમ થયું કે હવે હું જાજુ જીવીશ નહીં, આ જ્યોત ઓલાવાની છે. ત્યારે જેટલી પોતાની પાસે છેલ્લે ખર્ચી હતી એ બધી સાધુ સંતોને આપી દીધી. કાંઈ પોતાની પાસે ન રહ્યું ને ત્યારે એમ કહેવાય છે કે એક બ્રાહ્મણે આવીને એટલું કીધું, બાપુ હું તમારી પાસે આવ્યો છું. કાશીના ઘાટ ઉપર
મૂળું આપાની આંખો મનાડીને બ્રાહ્મણને એટલું પૂછ્યું, બાપ મારું કામ પડ્યું? હા બાપુ, તમારું કામ પડ્યું. બોલ ભાઈ, હવે તો મને મારી સંધ્યા દેખાય છે. હવે તો આ જ્યોતમાં જ્યોત મળવાની તૈયારી છે. કાશીના ઘાટ ઉપર મારું શું કામ કર્યું બાપ? બ્રાહ્મણ એટલું બોલ્યો, બાપુ આ મારી દીકરી છે ને, એનું કન્યાદાન દેવું છે. બાપુ મેં એવું સાંભળ્યું છે કે તમે આ સાધુ સંતો બ્રાહ્મણોને દાન આપો છો. બાપુ હું બ્રાહ્મણ, મારી જુવાન દીકરીના લગ્ન કરવા છે. બાપુ હું બહુ મૂંઝાણો છું. મને ખબર મળ્યા કે તમે કાશીના ઘાટ ઉપર બેઠા છો, સાધુ સંતોને આપો છો. તો આ બ્રાહ્મણ તમારી પાસે એક દીકરીનું કન્યાદાન દેવું છે, માટે મદદ લેવા માટે આવ્યો. ઓહો, મૂળું આપાને એમ થયું કે ઓહ પરમાત્મા, હવે તો કાંઈ ન રહ્યું મારી પાસે. મારી મૃત્યુની મને જ્યોત દેખાય છે. એ વખતે મારે બ્રાહ્મણને શું આપવું? એ તો હજી પરમાત્માને મનોમન પ્રાર્થના કરે છે. ત્યાં તો કાશીના ઘાટના બ્રાહ્મણોએ આવીને એટલું કીધું હતું કે મૂળું આપા, તમે કયો તો અમે આને આપી દઈએ, કારણ કે તમે અમને અઢળક આપ્યું છે. મૂળું આપા એટલું બોલ્યા, બાપ કાશીના ઘાટ ઉપર એ મૃત્યુને વખતે બ્રાહ્મણનું કરજ કરી અને જાવું તમારું મારે ન લેવાય બાપ. કહેવાય છે કે એમાં એક વાણિયાએ આવીને એટલું કીધું, બાપુ તમે કહેતા હો તો હું આપી દઉં. હા ભાઈ તું આપી દે, પણ એક શરતે, તારો ચોપડો લાય, એમાં મારા નામનું ખાતું ખોલ અને એમાં 50 રૂપિયા આ બ્રાહ્મણને કન્યાદાન દેવા માટે 50 જ રૂપિયા એને જોઈએ છે. 50 તું આપી દે. હું તને ચોપડામાં લખી દઉં કે મારો દીકરો ભાવનગર મહારાજાની હારે જેદી કાશી આવશે તેદી તારું કરજ બધું ચૂકતે કરી દેશે.